હેલો, કેમ છો બધા? મજામાં ને? આજે સાંજે બ્લોગ ઉતારીએ છીએ કારણ કે બહુ લેટ થઈ ગયું અને અત્યારે આજનો અમારો પ્રોગ્રામ છે પાણીપુરીનો. ઘરે અમે પૂરી બનાવી રહ્યા છીએ. તો બધાને પાણીપુરી ખાવાનું બહુ જ મન હતું એટલે આજે પાણીપુરી બનાવી. અને હસ્તી તો 2 દિવસ તમારી પાછળ લાગી હતી કે મમ્મી મને પાણીપુરી બનાવી જ આપો ને હવે. તો મેં ને મમ્મીએ એવું નક્કી કર્યું કે આ વખતે અમે પૂરી પણ ઘરે જ બનાવીશું. તો પ્રિપેરેશન ચાલુ છે. તો મેં કીધું કે અમારા વ્યુઅર્સને પણ અમે બતાવી દઈએ કે અમે કઈ રીતે પ્રિપેરેશન કરી, કઈ રીતે તૈયારી કરીએ છીએ. તો ચાલો આગળ જોઈએ મમ્મી શું કરે છે. તો અહીંયા જો મેં અને મમ્મીએ પૂરી વણી. આમ તો મમ્મીએ જ જાજી વણી છે, મેં તો ખાલી લોટ બાંધ્યો અને થોડા ગોણા કર્યા. કે મમ્મી થાકી ગયા? મમ્મીને વાહો દુખવા મળ્યો કેમ કે સવારના અમે કામ કરતા હોય, આરવીને હસ્તીને રાખતા હોય અને આમ તો હા ઉનાળો છે એટલે થોડાક ગોદડા ધોવાના હોય. અને મમ્મી જાજી પૂરી એમણે જ વણી કેમ કે નહીં ફૂલશે બહુ મસ્ત બનશે. પછી આપણે આમાં બધા દર્શકોને બતાવીશું કે આપણે કેટલી મસ્ત પાણીપુરી બનશે અને આપણે ખાઈ કેવી રીતે બનશે એ બધું. તો હવે બધાને કેદું ની ખાવી છે પણ તારે ટાઈમ ન હોય બ્લોગ મેકવાનો, આમ તું એડિટિંગ કરતી હોય એટલે ટાઈમ તો ન હોય. હા, તો હવે આપણે પપ્પાને બધાને પૂછતા આવે કેટલું મન છે એ લોકોને ખાવાની, કેવી ભૂખ લાગી છે. કેમ કે સાંજના છે ને 7:30 થઈ ગયા છે અને હવે આપણે પૂરી મૂકી દઈએ અંદર કેમ કે આને ઢાંકીને રાખવી પડે નકર ફૂલે નહીં. તો પૂરી તો વણાઈ ગઈ, હવે તળવાનો ટાઈમ થઈ ગયો તો આપણે તળશું. તો પાણીપુરી બની ગઈ અને બધા ખાવાય મળ્યા. તો હવે આપણે બધાના રિવ્યૂ લઈ લઈએ કે બધાને કેવી મજા આવી. કેમ કે બહુ લેટ થઈ ગયું શૂટ કરવામાં અને બનાવવામાં. તો ઓલમોસ્ટ જો ને 9:30 જેવું થઈ ગયું છે. તો હવે આપણે બધાને પૂછશું કે બધાને કેવી લાગી. હવે ચાલો બધાને પૂછી લેવું. જો અહીંયા પહેલાં મારી હસ્તીને બહુ ભૂખ લાગી છે ને બેટા? બહુ ભાવે ને? હા, મેં એ જ કીધું કે બહુ લેટ થઈ ગયું છે બનાવવામાં અને શૂટિંગ કરવામાં. બધા બહુ ભૂખ્યા થયા છે એટલે કોઈને સામું જવાનો ટાઈમ નથી. જો આરુને ભૂખ લાગી છે કા બેટા? કમો દીકો કેવી લાગી હશું? મસ્ત. આજ તો કોઈ એમ નહીં કે મને ખવડાવ્યો. હા, આજે પાણીપુરીમાં નહીં કેવું પડે, આમે ભૂખ લાગી છે એટલે હાવ નહીં કેવું પડે. ભાઈ તમને એવું કે ભૂખ લાગી એટલે? હે મમ્મી તમને કેવી લાગી?
ભૂખ લાગી એમાં તારી વાટે નો એમાં પૂરી વણીને વધારે ભૂખ લાગી વાર લાગે પૂરી બનાવને. હા તારે હું વાર છે બે જ આવે હા, મારી આરવી હવે રોવા મળી ઈ એમથી પૂરી રોય કરી ગઈ. ચાલુ કરી દે. મારું રમાડવાનું. કેવી લાગી પપ્પા મસ્ત લાગે એકદમ ભૂખ લાગે એટલે લાગે એટલે પછી મસ્ત લાગે નહીં હારી જ થઈ છે હે ને ભૂખ લાગે એટલે મત કેમ કે વધારે ભાવે પછી હવે અમારા સાહેબને પૂછી લઈ હે રાહુલ હા કેવી લાગી તો હવે અમે પાણીપુરી ખાઈ લઈએ કેમ આરું બધા ખાય છે આરું ને મમ્મા ખાઈ લે ઓકે ટાટા કહી દો બાય બાય સિયા આવજો બધા લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ઓકે આરું મો દીકરો તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને આવો નવો સપોર્ટ અમને કરતા રહેજો આવજો બધા